નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર જાવા મળી। ખાસ કરીને દુબઈ ખાતે જતું કાપડનું એક્સપોર્ટ સંપૂર્ણપણે બંધ થઈ જતા વીવર્સની હાલત કફોડી બની। કાચા માલ તરીકે વપરાતા યાનના ભાવોમાં અચાનક મોટો ઉછાળો આવતા ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો। બીજી તરફ મોંઘા ભાવનું કાપડ ખરીદવા બજારમાં કોઈ ગ્રાહક તૈયાર નથી અને કારીગરનું પલાયન રોકવું પણ મુશ્કેલ બની રહ્યું છે। અત્યારે ઉદ્યોગ જગત 3 તરફી માર સહન કરી રહ્યું છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। અને જે રીતની ત્યાં યુદ્ધની પરિસ્થિતિ છે, છેલ્લા 22 દિવસમાં એક દિવસ પણ એવી આશા નથી થઈ કે આ યુદ્ધ હવે અટકી જશે અને કેટલું ચાલશે। છેલ્લા 3 વીકથી અમે લોકો જેમ તેમ કરીને ફેક્ટરી ચલાવીએ છીએ। જે માલ મટીરિયલ છે તે ગમે તેમ કરીને અમારી ફેક્ટરીમાં લાવીએ છીએ, પણ જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો અમારી પાસે જે કંઈ કોલસાનો સ્ટોક છે કે ડાઇસ કેમિકલનો સ્ટોક છે એને રોજે રોજ વાપરીને જો ખોટી રીતે વાપરી નાખશું તો જ્યારે ખરેખર આજે અત્યારે જે મુશ્કેલી છે એનું કોઈ નિરાકરણ થાય તો તાત્કાલિક અમે એને વ્યવસ્થિત રીતે કરી શકીએ। એટલા માટે અમે લોકોએ અઠવાડિયામાં 2 દિવસ બંધ કરીને અમે લોકો જેમ સ્ટીમના કોલસો છે